નમસ્કાર મિત્રો, કયો દેશ 2000 વર્ષ પહેલા બૌદ્ધ ધર્મના આગમનની ઉજવણી માટે પોસોન પોયા તહેવાર ઉજવે છે? તો શ્રીલંકા દેશ આ તહેવાર ઉજવે છે. ભારતમાં નવા વિકસિત પિનાકા મિસાઇલ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની મહત્તમ રેન્જ કેટલી છે? તો પિનાકા વેપન્સની મહત્તમ રેન્જ 300 કિલોમીટર જેટલી છે. કયું શહેર 2025ના પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપનું આયોજન કરી રહ્યું છે? ચેન્નઈ શહેર આયોજન કરી રહ્યું છે. કયા રાજ્યની હાઈકોર્ટ પહાડી પર્યટન સ્થળોને સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે? તો કેરળ સરકારે પ્રતિબંધ લાદ્યો છે. 2025માં કયો દેશ 51મી G7 સમિટનું આયોજન કર્યું છે? તો કેનેડા દેશના કનાન્સ્કિસ શહેરમાં એનું આયોજન થયું હતું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો ભારત 71મા ક્રમે રહેલો છે. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે ભારત દ્વારા ઈરાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે શરૂ કરાયેલી કામગીરીનું નામ શું હતું? ઓપરેશન સિંધુ. ગૂગલે એશિયામાં તેનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર GSEC કયા ભારતીય શહેરમાં શરૂ કર્યું છે? તો હૈદરાબાદમાં શરૂ કર્યું છે. જૂન 2025માં ભારતીય નૌકાદળ દ્વારા કાર્યરત કરાયેલ પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટનું નામ શું છે? INS અરનાલા, જે ગાર્ડન રીફ શિપબિલ્ડર્સ એન્જિનિયરિંગ લિમિટેડ કોલકાતા દ્વારા નિર્મિત કરાયું છે, જેમાં સહયોગ L&Tનો પણ રહેલો છે. ભારત કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત શક્તિ 2025નું આયોજન કરી રહ્યું છે? તો ભારત ફ્રાન્સ સાથે શક્તિ 2025નું આયોજન કર્યું છે. ભારતમાં ખાનગી વાહનો માટે નવા લોન્ચ થયેલા ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમત કેટલી છે? તો ₹3000 પર યર. શહેરી મતદાનમાં મોબાઈલ એપ્લિકેશન આધારિત ઈ-વોટિંગ સિસ્ટમ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો બિહાર રાજ્ય બન્યું છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ IBCAની પ્રથમ સભા ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. તેની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરી હતી. જૂન 2025માં ભારતીય સંરક્ષણ સાયબર એજન્સી દ્વારા શરૂ કરાયેલ સાયબર સુરક્ષા કવાયતનું નામ શું છે? તો સાયબર સુરક્ષા નામ છે. 4 વર્ષના અંતરાલ પછી ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એલિયાવતી લોંગકુમારની નિમણૂક કરવામાં આવી છે. સરહદ પાર વ્યવહારો માટે UPI સેવાઓ રજૂ કરવા માટે NPCIએ કયા દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો સાયપ્રસ દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની 16મી વસ્તી ગણતરી, જેમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે કયા વર્ષમાં હાથ ધરવામાં આવનાર છે? વર્ષ 2027માં. યુનાઇટેડ કિંગડમની વિદેશી ગુપ્તચર એજન્સી MI6ના પ્રથમ મહિલા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બ્લેઇસ મેટ્રાવેલીની નિમણૂક કરવામાં આવી છે. જૂન 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દેશની મુલાકાત લીધી હતી, જે 2 દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રકારની પ્રથમ મુલાકાત હતી? તો સાયપ્રસ દેશની મુલાકાત લીધી હતી. સાયપ્રસ દેશની રાજધાની નિકોસિયા છે. રાજધાની નિકોસિયા. વર્ષ 2025માં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે કયા શહેરને રાષ્ટ્રીય યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે? વિશાખાપટ્ટનમને પસંદ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના પ્રસ્તાવ મુજબ નવા એર કન્ડિશનર માટે લઘુત્તમ કાર્યકારી તાપમાન કેટલું રહેશે? 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. કઈ ભારતીય એજન્સીએ ઇન્ટરપોલ પાસેથી દેશની પહેલી સિલ્વર નોટિસ મેળવી છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI. ટાઈગર ક્લો નામના પ્રથમ સંયુક્ત વાયુસેના વિશેષ દળોના અભ્યાસમાં ભારત સાથે કયા દેશે ભાગ લીધો હતો? તો સંયુક્ત રાજ્ય અમેરિકા USA. 2025માં લોર્ડ્સમાં કયા દેશે પોતાનો પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો હતો? તો દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત્યો હતો. ઔદ્યોગિક વિકાસ અને વ્યવસાય કરવાની સરળતા માટે કયા ભારતીય રાજ્યએ ઉદ્યોગ ક્રાંતિ પહેલ શરૂ કરી છે? પંજાબ રાજ્યએ ઉદ્યોગ ક્રાંતિ પહેલ શરૂ કરી છે.
ભારતીય સેના દ્વારા તાજેતરમાં ચોકસાઈવાળા ડીપ સ્ટ્રાઇક મિશન માટે પરીક્ષણ કરાયેલ VTOL ડ્રોનનું નામ શું છે? VTOL એટલે વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ, જેનું નામ છે રુદ્રાસ્ત્ર. ગુજરાતમાં કૌશલ્ય વિકાસને ટેકો આપવા માટે કઈ સંસ્થાએ ₹109.97 મિલિયન ની લોન મંજૂરી કરી છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંકે મંજૂર કરી છે. પક્ષી વર્ગીકરણને પ્રમાણિત કરવા માટે શરૂ કરાયેલ પક્ષીઓની પ્રજાતિઓનું પ્રથમ એકીકૃત વૈશ્વિક ચેકલિસ્ટનું નામ શું છે? એવી લિસ્ટ નામ છે. ભારતીય સેનાની ભાગીદારી સાથે બહુરાષ્ટ્રીય કવાયત લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટ કયા દેશમાં યોજાઈ? મંગોલિયા દેશમાં યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં કયા નિવૃત્ત ભારતીય નૌકાદળના જહાજને ભારતના પ્રથમ પાણીની અંદર સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે? INS ગુલદારને. તાજેતરમાં કઈ ભારતીય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ નાગરિકોને સશક્ત બનાવો, ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરો ના સૂત્ર નવું સૂત્ર અપનાવ્યું છે? તો લોકપાલ સંસ્થાએ સૂત્ર અપનાવ્યું છે. IALA કાઉન્સિલનું બીજું સત્ર ક્યાં યોજાયું હતું, જેમાં ભારતે ઉપરાષ્ટ્રપતિ તરીકે ભાગ લીધો હતો, ઉપાધ્યક્ષ તરીકે ભાગ લીધો હતો? તો ફ્રાન્સ ખાતે આયોજન થયું હતું. અને IALAનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મરીન એડ્સ ટુ નેવિગેશન. ગુજરાતના ગિફ્ટ સિટીમાં IFSC બેન્કિંગ યુનિટ સ્થાપવા માટે કયા બે દેશોની બેંકોને મંજૂરી મળી છે? તો ફ્રાન્સ અને યુનાઇટેડ આરબ અમીરાતની બેંકોને મંજૂરી મળી છે. LICના MD અને CEOની ભૂમિકા માટે FSIB દ્વારા કોની ભલામણ કરવામાં આવી છે? તો R દોરાઈસ્વામીની ભલામણ કરવામાં આવી છે. કયા રાજ્યમાં બારડોલી આવેલું છે, જ્યાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન કાર્યક્રમનું આયોજન યોજાઈ રહ્યો છે? તો ગુજરાતમાં આવેલ છે. નાણાકીય વર્ષ 2025-26 માટે ભારત માટે વિશ્વ બેંકનો જાળવી રાખેલો GDP વૃદ્ધિનો અંદાજ શું છે? 6.3% છે. દ્વિપક્ષીય કરાર હેઠળ રશિયા દ્વારા ભારતમાં આવનાર 8 પરમાણુ રિએક્ટરનું આયોજન કયો દેશ કરશે? ભારતમાં આવનાર 8 પરમાણુ દ્વિપક્ષીય કરાર હેઠળ રશિયા દ્વારા બાંધવામાં આવનાર 8 પરમાણુ રિએક્ટરનું આયોજન ઈરાન દેશ કરશે. 2025માં માલદીવ માટે વૈશ્વિક પ્રવાસન રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કેટરીના કૈફ બોલિવૂડની અભિનેત્રી છે. તાજેતરમાં કયા ભારતીય શહેરને દેશની લેપર્ડ રાજધાની જાહેર કરવામાં આવી છે, કારણ કે ત્યાં જંગલી દીપડાઓની વસ્તી વધુ છે? તો બેંગલુરુ ખાતે. અહીંયા દીપડો આવશે, લેપર્ડ રાજધાની કહેવામાં આવશે. ભારતના કયા રાજ્યમાં દેશનું પ્રથમ પાણીની અંદરનું સંગ્રહાલય અને કૃત્રિમ કોરલ રીફ વિકસાવવામાં આવશે? તો ભારતના મહારાષ્ટ્રમાં વિકસાવવામાં આવશે. કુશમેન અને વેકફિલ્ડના 2025ના અહેવાલ મુજબ નિર્માણાધીન ડેટા સેન્ટર ક્ષમતામાં કયું શહેર વૈશ્વિક સ્તરે 6થા ક્રમે છે? તો મુંબઈ શહેર વૈશ્વિક ક્રમે 6થા ક્રમે છે. તો ધન્યવાદ મિત્રો.